થરાદ તાલુકાના વડગામડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા લોકસંવાદ કાર્યક્રમ યોજાયો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને યોગ અને આયુષ્માન કાર્ડ દ્વારા આરોગ્ય સુરક્ષા કવચ આપ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પાણીની સમસ્યાના નિરાકરણ માટે 1400 કરોડના પાણીદાર આયોજન બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘર આંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નના નિરાકરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા ગ્રામ સભા યોજાઈ, જેમાં મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો, ગ્રામ આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્ન સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. બનાસકાંઠા જિલ્લાની 2 દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી વડગામડા પે કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, શૈક્ષણિક સહાય, કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત થયેલ લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોની જમીન રીસર્વે, પાણી, રોડ રસ્તા, કેનાલો, શિક્ષણ, ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કરતા કહ્યું કે સારું કામ તો થયું છે, પણ તમારી સમસ્યાઓ, મુશ્કેલીઓ અને શું જરૂરિયાત છે તે પણ કહેજો. પ્રજાને પડતી મુશ્કેલીઓ, પ્રશ્ન અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે ગ્રામસભા અને આ લોકસંવાદ સાર્થક થાય તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ લોકોને પોતાની રજૂઆત કરવા જણાવ્યું. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓને ખૂબ ભણાવજો તેમ કહી ગ્રામ લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી ગ્રામજનોને આ બંને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો. તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત માટે આખા ગામને સોલાર સજ્જ બનાવવા અપીલ કરી. મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે. જિલ્લાના પાણીની સમસ્યા માટે અને ખાસ કરી થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો. રાત્રિ સભા લોકસંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષક શ્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર ચિરાગભાઈ સોની, થરાદ, બનાસકાંઠા.